જીઓના ટાવર છે આખા ગુજરાતમાં 350 રૂપિયા રિચાર્જ છે, બરાબર? કહી દો બધા ભેળા થઈને જીઓનો ટાવર કોઈ જગ્યાએ કોમન નહીં રહેવા દઈએ, 100 રૂપિયા ભાવ નહીં કરો તો એ થાય તમારાથી. પાછા આ કહેવા જોગું છે ભાઈ, ભાઈનો પગ ખેંચવાથી મોટું પાપ છે, પણ અત્યારે કહેવા જોગું છે એટલે કહું છું. આ તો સારું મને સમાજ બહાર કાઢ્યો છે સાહેબ. કદાચ હું એમના ઘરમાં રહેતો તો શિયાળાનો છો તો ટાંચો ઠરી દઉં. મારા 20 વર્ષની જે મહેનત છે, તમે સમાજના દીકરાનો જે રોજગારી છીનવો છો અને દબાવવાની વાત કરો છો. તમારે બંધ જ કરવો હોય તો બધા એક થઈને કોઈ એક પક્ષમાં બેહો. બધી હોનાનો ભાવ વધ્યો છે, બરાબર? સમાજની અંદર બધાથી વધારે બધી હોનું ઠાકોર સમાજમાં વપરાય છે. શેમાં વપરાય? એ ભાવ ઓછો ઘટાડો નહીં થાય તમારાથી. તમે કશું કરી જ નહીં, કારણ આજના દાડા સમાજ ભેળી કરી છે, સમાજની મિટિંગો કરી છે, સમાજને ખાલી યુવાઓને ભેળા કરી તાળીઓ પડાય કે ભાઈ તાળીઓ પાડો, તાળીઓ પાડો, તાળીઓ પાડો, ખાલી ઘેર જતા રહો. ફરી ફેર મિટિંગ કરવાની, ફેર તાળીઓ પાડો, ફેર હજી સુધી નથી જોઈ કોલેજ, નથી જોઈ દવાખાનું, નથી જોઈ સારી સ્કૂલ સમાજની. દોઢસો ઘર તૂટે ખરાબ સમયમાં કોઈ જગ્યાએ સમાજ આવતો નથી, બરાબર? 10,000 પ્રમુખો છે, જે ઠાકોરો છે, જે લોકોને રોજગારી એમનું છીનવીને એમના ધંધા છોડે છે, આ જીવન એમને સમાજ માટે મહેનત કરી છે. એમની વેતનાથી લોકો ખોટી તો કરી નથી કહેવાના, પણ એમની વેતના હું કહું જેટલા પ્રમુખો છે સાહેબ, એમની ડીઝલ બાળે, પેટ્રોલ બાળે છે, આજના દાડાથી એમને પણ કોઈ પ્રગતિ નથી. ખાલી ભેળા થયા છે, ઠાકોર સમાજ ભેળો થયો એટલે ચર્ચા નથી, કોઈ ચર્ચા હોતી નથી. કારણ ભંગ કર્યાનો આક્ષેપ જે છે જાબિયા ગામના જે 3 પરિવારો પર લાગ્યો છે, અને આપણી સાથે ગબ્બર ઠાકોર છે કે જેમને 1 વર્ષ માટે સમાજ બહાર કરવામાં આવ્યા છે. ગબ્બરભાઈ, એવો આપના પર આક્ષેપ લાગ્યો છે કે આપણે ડીજે લાવ્યું, આપના પરિવારે ભરઘોડો કાઢ્યો અને આપને 1 વર્ષ માટે સમાજ બહાર કરવામાં આવ્યું. ઓલરેડી પ્રોગ્રામ બધી જગ્યાએ ચાલુ જ છે. 3 જિલ્લા માટેનું બંધારણ છે. બંધારણ હોવું જોઈએ આપણી સમાજ માટે, આખા ગુજરાતમાં બધી જગ્યાએ ઠાકોર સમાજ છે. અને પોતે ડિસિઝન લઈ લીધું છે. મને એવું લોકોને પૂછ્યું નથી, બોલાયા નથી. 3 કલાક રાહ બી જોઈ છે, અને આખું પરિવાર, આખું કુટુંબ અને આખું ગામ મારા ફેવરમાં છે. 4-5 જણાની આયોજન કર્યું. ઓલરેડી જે પબ્લિક હતી બહારની હતી, જે જોવા આવેલી હતી એ પબ્લિક હતી, આખું ગામની સહમતી લીધી નથી. અને જે આયોજન કર્યું છે ને એ લોકો બધા ઓલરેડી નશાવાળા છે, પીવાવાળા છે. એમના વતીનું કોઈ બી ગામનો વ્યક્તિ છે ને સોગન ખાય ને કે ભાઈ આ લોકો નથી પીતા, તો એમનો ગુલામ થતો હતી. આગળનું પગલું શું રહેશે? તમને 1 વર્ષ માટે સમાજ બહાર કર્યા છે અને અનફોલો કરવાની પણ વાત કરી છે કે જે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને જે ફોલો કરતા સોશિયલ મીડિયામાં એમને પણ અનફોલો કરવા છે. એ પોતાનો જે અનફોલો કરે એમનો નિર્ણય છે. એમને ખબર છે કે ગબ્બર ઠાકોર હાથો હજુ નહીં કરે અને ગબ્બર ઠાકોર ખરાબ છે તો કરી દે છે. એમને પોતાનો નિર્ણય છે અને આ લોકોને પોતાની ડિસિઝન લઈ લીધું છે કે અમારે શું કરવું, શું ના કરવું. તમારા ગામમાંથી પણ કાકા આવ્યા હતા અને બેઠકમાં માફી પણ માગી છે. હું માફી માગું છું, અમે ખોટું કર્યું છે, અમને સ્વીકાર છે, જે પણ નિર્ણય છે. માફી માંગવા વાળો વ્યક્તિ ખોટું નથી કરી, ખોટી માફી માગી છે. અમને નેતા દેખાડવાની વાત કરી છે. એ લોકોને અમને પૂછ્યું નથી, અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી, કોઈ બંધારણ થયું નથી, અને એ લોકો કદાચ ગયા હોય એમને કોઈ ચર્ચા બી કરી નથી. ખાસ કરીને 1 વર્ષ માટે અમને બહાર કરવામાં આવ્યો છે. 1 વર્ષ પછી તમે ફરી સમાજ જોડે જશો કે હવે આગળનો નિર્ણય શું રહેશે તમારો? અમે કેવું છે કે પોતાનો એમનો નિર્ણય છે. એમને હું ભારત ખૂબ પ્રગતિ કરીને ખૂબ આગળ વધે. ઓલરેડી હું સમાજ બહાર હશે તો કદાચ કોઈ દિવસ સમાજ મારી સાથે નહીં રહે. 4-5 દિવસની અંદર મિટિંગ કરશું, અઠવાડિયાની અંદર મિટિંગ કરશું એટલે ખબર પડી જશે કે સમાજ ગબ્બર ઠાકોરની સાથે છે, ગબ્બર ઠાકોર સમાજની બહાર. તો ગામ તમારી જોડે છે કે નહીં? કેટલા ઘરો ગામના તમારી જોડે? કેમેરો ફેરવી દો એટલે ખબર પડી જશે. ગામ કેમના ફેવરમાં છે ભાઈ? કેમના ફેવરમાં છે? અને આજે મારો પ્રોગ્રામ હતો. પ્રોગ્રામ છોડીને એક મિટિંગ થી જગ્યા પણ જગ્યા અમારી હતી. તમને આ મિટિંગમાં બોલાવવામાં આવ્યા હતા કે? બિલકુલ મિટિંગ કોઈ જગ્યા આપણું શું છે, આપણે જો ઉભા રહીએ એ વસ્તુ છે. એટલે ભલે કર્યું, કશું હોતો નહીં. બધાને જય બાબારી, જય રોમાધણી મારો મેસેજ છે. અને આ ઇન્ટરવ્યુવાળા ન્યૂઝવાળાનો ખૂબ ખૂબ આભાર. અત્યારે મારો છે વેદના રજૂ કરે. કોઈ સમાજ વિરોધ નહીં બોલ્યો ભાઈ, પોતાનું દિલ રજૂ કર્યું છે. પોતાની કોમેન્ટ કરીને જણાવજો. આપણે કોઈ સમાજ વિરોધ નથી બોલ્યા. કીધો છે ખરાબ શબ્દ મારા વિશે આપ્યા છે, એમના કંઈ આપણે જવાબ લઈશું. તમે ગામમાં શું બગાડ્યું? તમે એક મુદ્દો એવો બતાવો કે ગામને હું નડ્યો, મારા ટાઈમ બી નથી કોઈ ગામમાં નડવા. કદાચ ગામનો સારો અવસર હશે તો આપણે ભેળારી ઉભા રહ્યા છે. ગામનો કદી બગાડ અને સમાજને આપણે કદી બગાડવું. હા, તેદાર સડાવો મારો 1,75,000 એટલે આપણે કાયમ માટે ગામ માટે સમાજ માટે રોજ એક બંધારણ બનાવવામાં આવ્યું હતું અને બંધારણ થયું ને એ બંધારણની કોઈ પત્રિકા એમને આલી નથી કે એમને કોઈ જોડ નથી. અર્જુનભાઈ પણ છે. અર્જુનભાઈ શું કહેશો? 1 વર્ષ માટે તમને સમાજમાંથી બહાર કરવામાં આવ્યો છે, તમને અનફોલો કરવાની પણ વાત કરવામાં આવી છે. તો પહેલી વાત તો અમને સમાજમાંથી કોઈ બહાર કાઢ્યા જ નહીં. અમને પોતાનો નિર્ણય અને સમાજ બહાર કાઢવા હોય તો અમને કોઈ બોલાવો, તમે શું ગુનો કર્યો છે, સમાજ જેમ કરે કે એમ અમે કરવા તૈયાર છીએ. કારણ કે એમ કોઈ ગુનો કરીએ, સરકારનું બંધારણ બંધાયેલું છે. આપણે સરકારમાં કોઈ ગુનો કરીએ તો સરકાર આપણે પૂછે, જજ સાહેબ પૂછે કે તમે આ ગુનો કર્યો છે, આ ગુનો તમને કબૂલ છે. એ પણ પૂછવામાં સરકાર પૂછે તો આ તો સીધે પોતે જાતે ડિસિઝન લઈ લીધું કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજની બહાર. અમને બોલાવો, અમને પૂછો કે તમે શું કર્યું છે. અને તે સત્તા જે અમને બંધારણ બાંધ્યું હતું એ બંધારણનું આપણે બંધારણ તોડ્યું જ નહીં. બંધારણ હાલ પણ તમે જોઈ શકો છો કે લગ્નમાં ડીજે લઈ જાઓ, આપણે લગ્નમાં ડીજે લઈ ગયા નહીં. અને આપણે ગોમો જે પરંપરા